તો જય માતાજી મિત્રો, આજે આપણે જવાનું છે લાખણી લોડરનું ડાયલનું હમું કરાવવા માટે, કારણ કે આપણે હવે પ્લોટિંગનું કામ કરવાનું ચાલુ થઈ જશે. ઉનાળો આવી ગયો છે એટલે હવે ખેતર બધાના નવરા હશે એટલે પ્લોટિંગનું કામ આપણે હવે આજથી ચાલુ થઈ ગયું છે. તો અમે જઈ રહ્યા છીએ લાખણી. અને જો આગળ હતા તો બાપ બેટા પહોંચી ત્રણે રાખે ખેતરમાં. હા હા, આવી ગરમીનું પહેલાંમાંથી મારું બધું બહુ કાઢું. વરના ગાડી વર પણ નહીં પહેલાં મારે ગાડીમાં ભરતો હતો ને સોરી. આવી ગયું આપણું ગામ ચાલોટા, જોઈ લો. ઓહો આ ખટાણામાંથી મારે બધું શું મળ્યું છે? આવું કોઈને ખબર હોય તો કમેન્ટ કરી દેજો મિત્રો. આવી ગરમી જોરદાર પડે હો મિત્રો. હા હા, અલ્પેશભાઈ અમારે ખાડામાં ટ્રેક્ટર મીટર આખા હલાવી ના છે ને મંદિર. આ મંદિર કોને કોને જોયું છે બોલો? જય શ્રી રામ. આપણે એનું ચાલુ ટ્રેક્ટર ના કોઈ ભરી ગયો. ચંદ્રુપકાળી ગાડી આપી થોડીક આગળ જતા તો ભાઈએ કોરી મોરું પત્ર લગાવી દીધો ખેતરની. કૂતરું પણ બેઠો મારું અંદર ના જઈ શકે છે. ના ટેણીઓ પૂરો દિવસ વાતું જ કરતું હોય. હું આ બધું જ શું આગળ જતા તો મશીન ચાલુ છે, જેસીબી પ્લોટિંગ કામ આપણે પણ ચાલુ કરી દેવાનું છે કાલથી. પણ મારું હારું આવી ગરમીનું બહુ કાઢો મારા કલેજા. તો આપણે આવી ગયું છે હવે નજીકમાં જ માણકી ગામે પહોંચી ગયા છીએ. જોયું અમે અલ્પેશભાઈ મીટર ટ્રેક્ટર ચલાવે છે. હા, આવી ગયું આપણું માણકી ગામ, જોડુંનું રંગીલું જોઈ લો. અમારા ઘરેથી છેક લાખણી સુધીના રસ્તા બધા આવા જ છે. એકલા ખાડા તમામ ટ્રેક્ટરના ખડકાયામાં જ મળે છે. આગળ જતાં એક વડલો આવે છે, જુઓ મસ્તન વડલો છે ને. અને અહીંયાથી થોડાક જ નજીક રામાપીરનું નાનું મંદિર આવેલું છે. જો બધા કમેન્ટમાં જય બાબારી લખતા જજો, જય રામાપીર. તો ફાઇનલી અમે હાઈવે રોડ પહોંચી ગયા છીએ. ફાઇનલી અમારા અલ્પેશભાઈ ટોપ પેર નાખીને બિસ્કોર દાબીને જોઈ જાય ફોટો. જો ભાઈ આપણે હજી નવા વ્લોગર છો એટલે હજી શીખર આપણને ભાઈ હવે બોલતા આવડે છે. મોટા ક્રિએટરની ગુડ ગાયકા બોલતા આવડતું નહીં એટલે સપોર્ટ કરતા રહેજો. અને ફાઇનલી આપણે લાખણી પહોંચી ગયા છીએ. રોડ કામ ચાલુ છે. જો એકદમ કારીગરની કોમે લગાવી દીધા છો. ડાયલનું ખોલે આપણું પૂરું આ ટ્રેક્ટર સપોર્ટ કરતા રહેજો. બાકી જય બાબાજી.